ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 40 ધ પેરોટ વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈ લઈએ. તો પ્રથમ છે સ્મોલ બર્ડ, એટલે કે નાનું પક્ષી. બ્રાઇટ ગ્રીન એટલે ઘેરો લીલો રંગ. રેડ બીક એટલે લાલ ચાંચ. વિંગ્સ એટલે પાંખો. બ્લેક રિંગ એટલે કાળી કંઠી. નેક એટલે ડોક. ફંડ ઓફ એટલે ગમે છે અથવા નો શોખીન. ગુઆવાઝ એટલે જામફળ. ચીલીઝ એટલે મરચાં. પીપલ એટલે લોકો. પેટ એટલે પાલતું કે માનીતું પક્ષી. કેજ એટલે પાંજરું. ટોક એટલે વાતો કરે. રિપીટ એટલે બોલેલું બોલે છે. વર્ડ્સ એટલે શબ્દો. તો આ રીતે સ્પેલિંગો સમજ્યા પછી હવે આપણે ફકરાને સમજીએ. નંબર 40 ધ પેરોટ એટલે કે પોપટ. ધ પેરોટ ઇઝ અ સ્મોલ બર્ડ. પોપટ નાનું પક્ષી છે. ઇટ ઇઝ બ્રાઇટ ગ્રીન. તે ઘેરા લીલા રંગનું છે. ઇટ હેઝ અ રેડ બીક. તેને લાલ ચાંચ હોય છે. ઇટ હેઝ 2 વિંગ્સ. તેને 2 પાંખો હોય છે. ઇટ હેઝ અ બ્લેક રિંગ રાઉન્ડ ઇટ્સ નેક. તેને ગળા પર કાળી રિંગ હોય છે. રિંગ એટલે કાળી પટ્ટી. ધ પેરોટ ઇઝ ફંડ ઓફ ગુઆવાઝ એન્ડ ચીલી. પોપટ જામફળ અને મરચાં ખાવાનો શોખીન છે. મેની પીપલ કીપ અ પેરોટ એઝ અ પેટ બર્ડ. ઘણા લોકો પોપટને પાળે છે. ધે કીપ ઇટ ઇન અ કેજ. તેઓ તેને પાંજરામાં રાખે છે. ધ પેરોટ કેન ટોક. પોપટ વાતો કરી શકે છે. ઇટ કેન રિપીટ અવર વર્ડ્સ. તે આપણા શબ્દોનું પુનરાવર્તન કરી શકે છે. એટલે કે આપણે જે બોલીએ એવું ને એવું બોલી શકે છે. તો આ રીતે આપણે ફકરાને વાંચી શકીએ.